જ્યારે બી આપણે બિઝનેસમાં આવીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે? નવું સ્ટાર્ટઅપ કરવું એટલે કોઈ બહુ મોટી વાત નથી. યુવાનોમાં એક આગ છે કે મારે ઝડપથી પરિણામ મેળવી લેવું છે, મને ઝડપથી પૈસા કમાવા છે. જીવનની જે દોડ છે ને એ મેરેથોન જેવી છે કે તમારે ધીમે ધીમે ચાલવું પડે. આજના જે યુવાનો છે એની સૌથી મોટી કમજોરી કઈ લાગે? ઉતાવળે જે ડિસિઝન લઈ લે છે તે. સોશિયલ મીડિયા છે, બરાબર છે, તો એ વ્યક્તિના જીવન ઉપર કેટલું પ્રભાવિત છે? પેલા લોકો પૈસા બનાવતા, ત્યારે લોકો ખાલી પૈસાનો દેખાવ કરે છે. 7 કરોડપતિ બેઠા હોય અને 8મો હું બેઠો છું, બરોબર? તો એકાદ વર્ષ પછી 8મો કરોડપતિમાં મારું નામ હશે. અને બીજી બાજુ નેગેટિવ રીતે જોવા જઈએ તો 7 દારૂડિયા બેઠા છે, તો 1 વર્ષ પછી હું 8મો દારૂડિયામાં મારું નામ હશે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યા કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી આપણે ઘણી બધી ઇન્સ્પિરેશન મળે. તો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે હંમેશા, જેની અંદર એક ઉત્સાહ રહ્યો છે કે મારે આજના યુવાનોને, 21મી સદીના યુવાનોને પ્રેરણા આપવી છે, ઇન્સ્પિરેશન આપવી છે. તો અવનિકભાઈ કેવડિયા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ સરસ મજાના ટેક્સટાઇલના ટ્રેડિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે. તો અવનિકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. થેન્ક યુ. સો અવનિકભાઈ, તમે કેવી રીતે આ ટેક્સટાઇલના બિઝનેસમાં આવ્યા અને તમારી શરૂઆતની જર્ની કેવી હતી, ને થોડો પરિચય અમારા વ્યુઅર્સને આપો. મારું નામ અવનિક કેવડિયા. હું 2018 માર્ચ મેં 12th પાસ કર્યું. પછી મેં બીકોમમાં એડમિશન લીધું નવયુગ કોમર્સ કોલેજમાં. પછી ફર્સ્ટ યરની સાથે સાથે મને એવો વિચાર આવ્યો કે નહીં, આપણે કંઈક સાથે સાથે કંઈક નાનું કંઈક કાર્ય કરવું છે. એટલે મેં ક્લાસીસ જોઈન્ટ કર્યું ને ક્લાસીસમાં ધીમે ધીમે બધા નવા વ્યક્તિને મળતો ગયો. ક્લાસીસમાં આપણને આઈડિયા આવ્યો કે સ્ટુડન્ટો સાથે કઈ રીતે બધું વર્ક થાય છે, સ્ટડી કઈ રીતે કરાવે છે. પછી ધીમે ધીમે 2019ના એન્ડ અને 2020ના સ્ટાર્ટિંગમાં હું ટેક્સટાઇલમાં આવ્યો. ટેક્સટાઇલમાં શરૂઆતમાં બહુ ટફ હતું કે તમારે ડેઈલી સવારે 8 વાગે આવી જવાનું, બપોરે 1:30 વાગે એટલે તડકામાં વયું જવાનું માર્કેટ, પોટલા લાવવાના, બધું મહેનત કરવાની. હવે અત્યારે આજે 2026માં સમથિંગ 5 વર્ષ સુધી મહેનત કરીને અત્યારે મારી એક પોતાની બ્રાન્ડ રનિંગ છે, સુરા ડિઝાઇનર. ત્યારે સેટ છે બ્રાન્ડ. વાહ ભાઈ વાહ, બહુ સરસ કે ઘણા બધા સંઘર્ષો પછી તમે આજે પોતાની બ્રાન્ડ સુધી પહોંચી શક્યા છો. ઓકે, સો તમે જ્યારે ટેક્સટાઇલના બિઝનેસમાં આવ્યા, બરાબર છે, તો સેમ એવી જ રીતે આજના યુવાનો ઘણા બધા છે કે જેઓ બિઝનેસમાં આવવા માંગે છે. તો જ્યારે બી આપણે બિઝનેસમાં આવીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે? અત્યારે નવું સ્ટાર્ટઅપ કરવું એટલે કોઈ બહુ મોટી વાત નથી. પહેલાના સમયમાં એવું હતું કે તમારે કંઈક બિઝનેસ કરવો એટલે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડનો ને એનો બધાનો સપોર્ટની જરૂર પડે. અત્યારે પણ જરૂર પડે છે, પણ અત્યારે તમે નાનું સ્ટાર્ટઅપ કરવું હોય તો આપણી અંદરની શક્તિ હોય તો આપણે કરી શકીએ છીએ. પહેલાં તો એક ગોલ હોવો પડે, નક્કી કરેલો કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે, તો આપણે એની ઉપર પછી ધીમે ધીમે પ્રયત્ન કરીને એની ઉપર સફળ બની શકીએ છીએ. અને કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય તો આપણે પહેલાં તો ધ્યાન રાખવું પડે કે માર્કેટમાં બિઝનેસની માંગ કેવી છે, આપણા કસ્ટમર કોણ છે, ને આપણો બિઝનેસ સફળ કરવામાં આપણા જે આજુબાજુનું લોકો છે એનો આપણને કઈ રીતે સપોર્ટ મળશે, બધું ધ્યાન રાખીને પૂર્વ તૈયારી કરીને આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. બહુ સરસ મજાની વાત કરી કે પહેલા તો એક આપણો ગોલ હોવો જોઈએ કે જ્યાં સુધી તમારી પાસે ગોલ નહીં હોય ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. અને પછી એ સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે એને ત્યાં સુધી પહોંચી શકીએ એના ફોર્મ્યુલા આપણી પાસે હોવા જોઈએ, આજુબાજુના લોકોનો સાથ સહકાર આપણને હોવો જોઈએ, તો ડેફિનેટલી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. ઓકે, સો અવનિકભાઈ, આજના જે યુવાનો છે, બરાબર છે, એ લોકોની અંદર રિસ્ક ટેકિંગ કેપેસિટી છે એ બહુ ઓછી થઈ ગઈ છે, એટલે કે એટલું જલ્દી જોખમ નથી લેતા. તો આ બાબતે તમારું શું કહેવું છે? અત્યારે લોકો એવું કહે છે જોખમ નથી લેતા, પણ હકીકત તો એવી છે યુવાનો જોખમ લે છે. પણ કેવું જોખમ લે છે કે એ લોકો પહેલાં કેલ્ક્યુલેશન મારે અને પછી રિસ્ક લે છે. અત્યારના જે યુવાનો છે એ બધું જોઈ વિચારીને જોખમ લે છે કે એની નોકરીની સુરક્ષા, કે જો હું અત્યારે નોકરી કરી રહ્યો છું, બરાબર, હવે ડાયરેક્ટ હું બિઝનેસ સ્ટાર્ટ કરીશ તો અત્યારે જે આપણા EMI બધું ચાલતું હોય, પૈસાનું બર્ડન વધી જાય કે એની પાસે નોકરી નથી એટલે પૈસા નહીં આવે. અને ફેમિલીનું પણ એને જોવું પડે, જવાબદારી છે,
બધી વસ્તુ જોવી પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આજનો યુવાન ગૂંચવાઈ ગયો છે કે હવે મારે કઈ રીતે આગળ કરવું. એટલે ક્યાંક ને ક્યાંક ઈ સમાજના ડરે અને ફેમિલીની જવાબદારીના હિસાબે રિસ્ક ફેક્ટર ઓછું લે છે. સોનિકભાઈ, આજના યુવાનોએ વહેલીમાં વહેલી તકે કમાણી શરૂ કરવી જોઈએ. આ બાબત વિશે તમારું શું કહેવું છે? હા, આજે બહુ જરૂરી છે વહેલી તકે કમાણી શરૂ કરવી. કારણ કે તમે વહેલી તકે કમાણી શરૂ કરશો એટલે માત્ર પૈસા માટે નહીં, પણ તમે વહેલી તકે જવાબદારી સ્વીકારશો એટલો તમને જીવનમાં આગળ ખબર પડશે કે જીવન કઈ રીતનું છે આગળ, અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે કામ કર્યું છે તો આજે નહીં તો તમને લોંગ ટર્મે કામ તો આવવાનું જ છે. મતલબ એઝ અર્લી એઝ પોસિબલ અર્નિંગ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. હા. શું તમે ઘણા બધા યુવાનો સાથે કામ કરો છો? બરાબર છે, તમે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા યુવાનોને રિલેટેડ વિડીયોઝ પોસ્ટ કરો છો, તો તમને શું લાગ્યું કે આજના યુવાનોની સૌથી મોટી શક્તિ શું છે? આજના યુવાનોની સૌથી મોટી શક્તિ તો એની અંદરની જે વિચારધારા છે એ કહેવાય કે એને વિચાર આવશે તો એ આગળ કામ કરશે. વિચાર નહીં આવે તો કામ જ નહીં કરી શકે. તે અત્યારના યુવાનની અંદરની જે શક્તિ છે એ બહાર લાવવા આપણે પ્રયત્નો કરવા પડે. અને ક્યાંક ને ક્યાંક આજનો યુવાન અંદર જે બધી વસ્તુ છે એ ભરીને જીવે છે, કારણ કે કોઈ સાંભળવા વાળું નથી. ક્યાંક ને ક્યાંક એ બહાર લાવશે ખુલ્લી વાતચીત. અત્યારે મોબાઈલ આવતા વાતચીત બંધ થઈ ગઈ છે. આપણને પણ ખબર છે કે ફેમિલીમાં પણ વાતચીત કોઈ કરતું નથી. એક રૂમમાંથી બીજી રૂમમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી તો વોટ્સઅપથી મેસેજ કરે છે, કોઈ ઊભો થઈને જતું નથી. સો અવનીકભાઈ, આજે તમે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા વિડીયોઝ પોસ્ટ કરો છો યુવાનોને લગતા, બરાબર છે? તો તમે ઘણા બધા યુવાનો સાથે કામ કર્યું છે, તો આજના યુવાનોમાં એક આગ છે કે મારે ઝડપથી પરિણામ મેળવી લેવું છે, મને ઝડપથી પૈસા કમાવો છે, ઝડપથી પ્રોફિટ કરવો છે. તો આ બાબત કેટલી નુકસાનકારક છે, એના વિશે તમારું શું કહેવું છે? અત્યારનો જે યુવાન છે એ ફાસ્ટ રિવોર્ડ પાછળ ભાગે છે કે તરત એને પરિણામ મળી જાય ને તો એને અંદરથી મજા આવે, પણ એવું કોઈ વર્ક નથી કે જે તમને ફાસ્ટ રિવોર્ડ આપે ને એનું નુકસાન પણ એટલું ફાસ્ટ જ આવે છે. આપણે કહીએ ને કે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવો તો પછી પૈસા એ શોર્ટકટથી જ ચાલ્યા જાય છે એમ. એટલે આજના યુવાનને જે શોર્ટ રિવોર્ડ જોઈએ છે ને એની કરતાં ધીમે ધીમે પ્રગતિ કરશે ને તો એને લોંગ ટર્મે એને સારી સક્સેસ મળશે. ત્યારે જે જીવનની જે દોડ છે ને એ મેરેથોન જેવી છે કે તમારે ધીમે ધીમે ચાલવું પડે. કોઈ સ્ક્રિપ્ટ નહીં કે તમે આજે કામ ચાલુ કર્યું ને કાલ તમે સક્સેસ થઈ જાવ, એવી કોઈ વસ્તુ પોસિબલ નથી. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે આજની જે લાઈફ છે મેરેથોન છે, બરાબર છે, તમારે સતત ચાલતા રહેવું પડે. વેરી ગુડ. આજની વાત કરીએ તો સોશિયલ મીડિયા છે, બરાબર છે, તો એ વ્યક્તિના જીવન ઉપર કેટલું પ્રભાવિત છે? આજે આપણે જોઈએ ને તો વ્યક્તિ સવારમાં જાગે ને એટલે પહેલો મોબાઈલ હાથમાં લે અને સાંજે સુવે ને ત્યારે છેલ્લે એના હાથમાં મોબાઈલ જ હોય. સોશિયલ મીડિયા વાપરવું એ ખોટી વાત નથી, પણ વધારે પડતો યુઝ કરવું ને એ હાનિકારક છે, નુકસાનકારક છે બહુ. કારણ કે સોશિયલ મીડિયા આવતા વ્યક્તિની જે વિચારવાની ક્ષમતા છે એની ઘટી ગઈ છે. જ્યારે સોશિયલ મીડિયા ઓપન કરે છે એટલે એને બીજા વિચારો આવે છે, જે એને હકીકતમાં જે કામ કરવાના છે ને જે વિચારવાનું છે એ વિચારતા નથી ને બીજા વિચારે ચડી જાય છે. એટલે અત્યારના ટાઈમમાં સોશિયલ મીડિયાનો તો વ્યવસ્થિત ઉપયોગ કરશો ને તો તમને આકાશ સુધી પહોંચાડશે, અને જો તમે સોશિયલ મીડિયામાં ગૂંચવાઈ જશો ને તો તમે તમારો રસ્તો પણ ભૂલી જશો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયા છે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે, બરાબર છે. તમે જો નેગેટિવ વેમાં યુઝ કરો છો તો તમને ઘણી બધી જગ્યા ઉપર તકલીફનો સામનો કરવો પડે છે. સો બીજો જ એક એવો ક્વેશ્ચન છે કે આજના મા બાપ અને બાળકો વચ્ચેનું જે અંતર છે ઘટી રહ્યું છે, આના વિશે તમારું શું કહેવું છે? જનરેશન ગેપ આપણે આગળથી જોતા આવ્યા છીએ કે જનરેશન ગેપ સતત રહ્યો જ છે, પણ અત્યારે સમય જતા જનરેશન ગેપ જેમ વિકાસ થતો જાય છે એમ આપણને જનરેશન ગેપ વધારે દેખાતો જાય છે. શેના કારણે? કે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, બધી વસ્તુ એવી આવે છે કે જે આસપાસના વ્યક્તિ સાથે વાતચીત બંધ થઈ ગઈ છે. જનરેશન ગેપ એટલે કે માતા પિતા જે હોય એ આગળનું જે પરંપરાગત વિચારતા આવે છે, અને અત્યારનો જે યુવાન છે એને સ્વતંત્ર જોઈએ છે કે હું મારી રીતે સ્વતંત્ર થાવ, આર્થિક રીતે અને વિચારો બધી રીતે, અને માતા પિતા એની સુરક્ષા જોતા હોય છે. એટલે બંનેના વિચારો સેમ થતા નથી, એટલે જનરેશન ગેપ વધારે જોવા મળે છે. કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની, મોબાઈલની, ઇન્ટરનેટની ઇફેક્ટ બહુ જ વધારે થઈ રહી છે.
આજે મારો ક્વેશ્ચન છે એ આજના ઘણા બધા યુવાનોનો હશે કે આજના જે યુવાનો છે બરાબર છે એ સૌથી વધારે ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આ પાછળનું શું લોજિક તમને લાગે છે તમારા અનુભવ મુજબ? આજના રિસર્ચ પ્રમાણે આજના 70% યુવાનો ડિપ્રેશનમાં જીવે છે. એનું મુખ્ય કારણ એ છે કે એ કોઈ લોકો સાથે એનું જે ડિપ્રેશન છે, ડર છે, એ કોઈને બતાવતા નથી, કોઈ સાથે વાતચીત કરતા નથી. પોતાનો જે ભાર છે એ અંદર રાખીને જ જીવે છે. અને સમય પણ એવો છે કે આજે વ્યક્તિને સાંભળવાવાળું કોઈ રહ્યું નથી. પહેલાં લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એકબીજાની મદદ કરતા હતા, એટલે જે વ્યક્તિનો એકચ્યુઅલી પ્રોબ્લેમ હોય ને સોલ્વ થઈ જતો. અત્યારે જોઈન્ટ ફેમિલીમાં કોઈ રહેતું નથી, બધાને સિંગલ ફેમિલીમાં રહેવું છે. એટલે વાત કરે તો કરે કોને? અત્યારે બિઝનેસ એ લેવલે વયા ગયા છે કે તમે નોકરી કરતા હોય તો તમારું જે ગ્રુપ સર્કલ હોય એ ઓફિસ પૂરતું હોય, ફેમિલીમાં કોઈ હોય નહીં, જોઈન્ટ ફેમિલીમાં રહેતા નથી. એટલે વાતચીત કરે તો કોને કરે? એ બધો ભારી લોકો અંદર ભરીને જીવે છે ને એટલે ડિપ્રેશન થાય છે. આપણે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એરોપ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણને એ લોકો લગેજનું માપ આપે છે કે તમે એટલા જ કેજી લઈ શકશો, એનાથી વધારે લઈ જઈ દેવામાં નહીં આવે એમ. એવી જ રીતે આપણું કંઈક છે કે આપણે મનમાં વધારાના વિચારો ભરીને જીવશું તો આપણે નહીં જીવી શકીએ. એટલે આપણે ક્યાંક આગળ જવું હશે તો આપણે આ બધા જે વધારાના વિચારો છે એને સાઈડ કરવા પડશે અને વિચારવાનું બંધ કરવું પડશે. આપણે લાઈફમાં જે ઉપયોગી છે એની ઉપર જ આપણે કામ કરવું પડશે. સો આજના જે યુવાનો છે એનામાં થોટ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એના ઉપર હાવી થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ બધા નેગેટિવ છે, એટલા માટે એ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યો છે. અને અત્યારે યુવાનો પાસે એવું કોઈ ફ્રેન્ડ સર્કલ નથી કે પહેલા લોકો પાસે જે ફ્રેન્ડ સર્કલ હતા, એકબીજાને મદદ કરવાની ભાવના, એવી ભાવના અત્યારના ફ્રેન્ડ સર્કલમાં નથી. મારે જે એક વિડીયો વાયરલ થયો હતો ડિપ્રેશનવાળો, એમાંથી મારી પાસે 40 થી 45 યુવાનના મેસેજ આવ્યો. એમાં એક કોમન પોઈન્ટ હતો કે મારે કોઈ ફ્રેન્ડ સર્કલ નથી અને હું ફેમિલીમાં જે વ્યક્તિને બધી વાત કરતો હતો એ વ્યક્તિ અત્યારે દુનિયા ઉપર હાજર નથી. એટલે ક્યાંક ને ક્યાંક ફેમિલી અને એકલા પડી જવું એમાં એની પણ ડિપ્રેશનમાં બહુ અસર પડે છે. તો અવનીકભાઈ, આજના જે યુવાનો છે એમાં મોબાઈલની લતને તમે કેટલી જવાબદાર ગણો છો ડિપ્રેશન પાછળ, અથવા તો બીજા અન્ય કોઈ પણ સામાજિક ગુનાઓ જે બની રહ્યા છે, સામાજિક જે કંઈ બી ઘટનાઓ બની રહી છે? અત્યારે સોશિયલ મીડિયા છે એ યુવાનોના ફાયદામાં પણ છે અને નુકસાનકારક પણ છે. બે ધારવાળી તલવાર કહેવાય કે જો તમે એનો વ્યવસ્થિત રીતે અને સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરશો તો તમે અણધાર્યું પરિણામ લાવી શકશો, અને જો તમે તેમાં ખોવાઈ જશો તો તમે તમારો માર્ગ ભૂલી જશો. કારણ કે સોશિયલ મીડિયામાંથી અત્યારે તમે નવું તમારી જે સ્કિલ છે એ તમે લોકો સુધી પહોંચાડી શકો છો, નવી માહિતી તમારી સુધી પહોંચે છે, તમારો એક્સપિરિયન્સ તમે લોકો સુધી પહોંચાડી શકો છો, નવી સ્કિલ શીખવી શકો છો. આ બધા એના ફાયદા છે, પણ એના નુકસાન પણ એટલા જ છે કે તમે એકબીજા સાથે સરખામણી કરો છો, તમારો ટાઈમ વેસ્ટ કરો છો અંદર વધારાનો, અને ફેક રિયાલિટી કે લાઈફસ્ટાઈલ કે જે વ્યક્તિ એકચ્યુઅલી જે છે જ નહીં એ તમને બતાવવામાં આવે છે. એ બધી બાબત ઉપર યુવાનો વધારે વિચારે ને પછી એમાંથી સોશિયલ મીડિયાથી એનું માઇન્ડ ઉપર બહુ હેવી અસર પડે છે. એની નવું વિચારવાની ક્ષમતા નથી રહેતી. અનિકભાઈ, આજના સોશિયલ મીડિયા વિશે હું વાત કહું ને તો આજના સોશિયલ મીડિયાને ફેક મીડિયા કહેવામાં આવે છે. યસ. કેમ કે એમાં બતાવવામાં આવતી 99% વસ્તુ ખોટી હોય છે. આપણને એવું બતાવવામાં આવે છે હસબન્ડ વાઈફ છે, બહાર ફરવા ગયા છે, આપણે એમ લાગે ઓ કેટલો પ્રેમ છે, પણ હકીકતમાં એ વસ્તુ ખોટી હોય છે. હકીકતમાં એ વસ્તુ એવી હોતી જ નથી. એ માત્ર ને માત્ર કોઈ પ્રસંગોમાં હાજરી માટે અથવા તો ફેમિલીના દેખાવ માટે ફોટોગ્રાફી થતી હોય છે ને એને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતી હોય છે. બાકી હું મારા છેલ્લા 8 વર્ષના ટ્રેનિંગના એક્સપિરિયન્સમાં અમે ઘણા બધા લોકો જોયા છે કે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ દેખાતી હોય હકીકતમાં એમનું જીવન એવું હોતું નથી. આપણે એક સરસ મજાનો આઈફોન લઈ આવીએ છીએ અને મૂકીએ છીએ ભાઈ માય ન્યૂ ટોય આવી રીતે, બરાબર છે. એ 1.5 લાખનો ફોન લઈ આવે છે, આપણને એમ લાગે ઓહ આ કેટલો રીચ થઈ ગયો, એમ કેટલા પૈસા વાળો થઈ ગયો, આઈફોન લઈ આવો. હકીકતમાં 10,000 ડાઉન પેમેન્ટ ભરીને લઈ આવ્યો, બાકીના 5,000 ના હપ્તા કર્યા હોય છે, બરાબર છે. સો કહેવાનો મતલબ શું છે કે ધેટ્સ કોલ્ડ સોશિયલ મીડિયા છે ને ફેક છે, બરાબર છે. જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે. બીજાની સફળતા લાગે છે કે ઓ આ વ્યક્તિ કેટલું ફરે છે, આ વ્યક્તિની લવ લાઈફ કેટલી સારી છે, આ વ્યક્તિનું લગ્ન જીવન કેટલું સારું છે, આ વ્યક્તિ કેટલો રીચ બની ગયો છે, નવા ફોન લઈ આવે છે, બરાબર છે.
બટ હકીકતમાં એ બધી જ વસ્તુ ફેક હોય છે. આપણને જેવું દેખાડવામાં આવે છે હકીકતમાં એવું હોતું નથી. અને મેં એવું પણ જોયું છે કે જે લોકોનું લગ્ન જીવન બહુ સારું ચાલે છે એનો એક પણ ફોટો સોશિયલ મીડિયામાં, જે વ્યક્તિ એટલો રીચ છે, માની લો કે એની પાસે લેટેસ્ટ ટેકનોલોજી વાળા ગેજેટ્સ હોય છે, પણ એનો એક પણ ફોટો સોશિયલ મીડિયામાં નથી. બરાબર છે. તો હકીકતમાં સોશિયલ મીડિયા ધેટ્સ કોલ્ડ ફેક મીડિયા કહેવામાં આવે છે. 99% વસ્તુ એમાં ફેક હોય છે. અને અત્યારે આ બધી વસ્તુથી જે યુવાનો છે ને એની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ બહુ અસર પડે છે. કારણ કે લોકો ફેક વસ્તુ ઉપર ધ્યાન આપે. પહેલા લોકો પૈસા બનાવતા અને અત્યારે લોકો ખાલી પૈસાનો દેખાવ કરે છે. આ એક બહુ માઇનસ પોઈન્ટ છે સોશિયલ મીડિયાનો. અત્યારનું જીવન છે ને એ બધું દેખાદેખી ઉપર જતું દેખાદેખી રહ્યું છે. કે આ વ્યક્તિ પાસે આ ગાડી આવી એટલે મારે લાવવાની જ છે કોઈ પણ સંજોગોમાં એમ. એટલે એ માનસિક ડિપ્રેશનનો શિકાર બને છે. હું કેવી રીતે ગાડી લઉં? ભાઈએ લીધી છે તો મારે લેવી જ પડશે, મારા મિત્રએ લીધી છે તો મારે લેવી જ પડશે, આની પાસે આ ટેકનોલોજી છે, આવી ઓફિસ છે તો મારે આવી ઓફિસ બનાવવી જ પડશે, આ વ્યક્તિ આ જગ્યા ઉપર ફરવા જાય છે તો મારે જવું જ પડશે. સો આ દેખાદેખીના કારણે જ વ્યક્તિ આજે છે ને ડિપ્રેશનમાં આવે છે, ટેન્શન આવે છે અને બીજી ઘણી બધી મુસીબતોનો સામનો કરો. કેમ કે એનો મિત્ર કેપેબલ છે એટલે લઈ આવ્યો છે. આપણે લગ્ન પ્રસંગોમાં પણ દેખાદેખી જોઈએ, બરાબર છે કે ભાઈ આ વ્યક્તિ આવા લગ્ન કર્યા તો આપણે હવે સાદા તો ના જ કરાય, આપણે પણ આવું તો કરવું જ પડે, આપણે પણ 1000-1500 લોકોનું રસોડું કરવું જ પડે. એના કારણે જ આજનો જે સમાજ છે, પછી એને ખબર છે કે આવનારા 5 વર્ષ મારે હપ્તા ભરવામાં જ જશે, આ લોકોને વ્યાજ ચૂકવવામાં જ જશે, પણ આમાંથી બહાર નથી આવતો. એના કારણે પછી એની બધી જ લાઈફ ડિસ્ટર્બ થાય છે. એ નથી બિઝનેસમાં ફોકસ કરી શકતો, નથી પરિવારમાં ફોકસ કરી શકતો. કેમ? તો કે ઉપર મીટર ફરતું હોય છે, દર મહિને તારીખ બદલતા વાર નથી લાગતી. આપણે કહીએ ને કે મહિનો જતા વાર નથી લાગતી. એના કારણે જ આજનું યુવાન છે, આજના લોકો છે, સૌથી વધારે ડિપ્રેશનનો શિકાર બને છે. ત્યારે લોકોની જે આવક કરતા ખર્ચા વધી રહ્યા છે કે આવક એને 10,000 હોય તો એનો ખર્ચો સામે 15,000 હોય, તો 5,000 જે ગેપ આવ્યો ને એના હિસાબે ઘણી મુશ્કેલી આવે છે. એનું કારણ બી એ છે કે અત્યારે છે ને તમે જુઓ તો નાની નાની લોન ઇઝીલી મળી જાય છે કે ભાઈ આધાર કાર્ડ, પેન કાર્ડ આપો, 50,000 ની લોન ફટાકથી થઈ ગઈ. પણ એને નથી ખબર કે અમારા માટે એટલું ડિફિકલ્ટ થવાનું છે આગળ જતા. આજે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી આપવામાં આવશે, ક્રેડિટ કાર્ડ થી રોકડા કરી દેવા. એવા લોકોને પણ જોયા છે કે જેની ઇન્કમ 30-40 હજાર જ છે, પણ એની પાસે ક્રેડિટ કાર્ડ 7-8 કંપનીના છે. બરાબર છે. એ માત્ર ને માત્ર પૈસા જ ફેરવે. આની તારીખ થાય એટલે આમાંથી આમાં નાખે, આની તારીખ થાય એટલે આમાંથી આમાં નાખે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ લોન ભરવા માટે પછી બીજી લોન લે. સો એના કારણે આજના યુવાનો છે એને સમાજમાં ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. એ એક વ્યાજના ચક્રવ્યૂહમાં એવો આવી જાય કે ને એને બહાર નીકળવાનું આઈડિયા જ નથી. આ વસ્તુ એવી છે કે તમે અંદર જવાનો રસ્તો છે પણ બહાર નીકળવાનો રસ્તો નથી. એક બહુ સરસ મજાનો સવાલ છે અને લગભગ 98% ઓડિયન્સનો સવાલ હશે જે મારે તમને પૂછવો છે કે સમાજ શું કહે છે? અત્યારે લોકો સમાજ શું કહેશે એની ઉપર વિચારે ને એટલે આજનો જે યુવાન છે કંઈક નવું કરવા જતો એને અટકી જાય છે. કે લોકો કાર્ય કરતા પહેલા તો એવું વિચારી લે છે કે લોકોની પ્રતિક્રિયા શું હશે, મને શું કહેશે. પણ જો લોકોનું તમે જોવા જશો તો તમારી જે ઇજ્જત છે, તમારી જે આબરૂ છે, તમારે ક્યાંક આગળ જવું છે તો એ વસ્તુનું શું? તમે ક્યાંક ને ક્યાંક સમાજના ડરે જ ત્યાં ઊભા રહી જશો ને. સમાજ તો થોડાક દિવસ વાતો કરવાનો છે પણ ભોગવવાનું તો તમારે આખી જિંદગી થવાનું છે ને. એટલે ક્યાંક ને ક્યાંક તમારે આગળ વધવું હોય તો તમારે ભોગ તો દેવો જ પડશે, તમારે સાંભળવું પડશે, બધી જ વસ્તુ આવશે. ક્યારેક તમે નિષ્ફળ થશો તો સમાજ ટીકા પણ કરવાનો છે. પણ આ એક ઘટના છે, કોઈ એવી વસ્તુ નથી કે ઘટના એક જ વાર બને, પણ તમે એની ઉપર કાર્ય કરશો તો આગળ તમે સક્સેસ પણ બની શકો છો. જ્યારે તમે સક્સેસ બનશો ત્યારે એ જ સમાજ તાળી પાડતો હોય છે. મારું તો એક જ કહેવું છે કે તમે વિચારો છો કે સમાજ શું કહે છે, તો હકીકતમાં સમાજ તમારા વિશે વિચારે છે પાછું નહીં કે ભાઈ આ વ્યક્તિ આગળ જોવો જોઈએ, અમારો ભાઈ છે, અમારો મિત્ર છે, આગળ જોવો જોઈએ, અમારા પરિવારનો છે, આ આગળ વધવો જોઈએ. સમાજને આવી કોઈ ચિંતા નથી. અત્યારે હકીકતમાં રિયાલિટી એવી છે કે જ્યારે તમારે જરૂર પડે, તમે આગળ વધતા હો ને તો સમાજ ક્યાંય જગ્યાએ આવશે ને ઊભો નહીં. પણ જો તમે કંઈક નવી શરૂઆત કરી, તમે જેવા આગળ જાઓ છો એવા સમાજ તમારા દરવાજે બેસીને નિયમ લખવા મળશે કે આ વસ્તુ કરવાની ને આ વસ્તુ નથી કરવાની. પણ જ્યારે આપણે હકીકતમાં જરૂર હતી, આપણા ઘરે પ્રોબ્લેમ આવ્યો, કોઈ મોટું હોસ્પિટલ આવી, કોઈ એવી સિચ્યુએશન ઊભી થઈ, ત્યારે સમાજ નહીં દેખાય તમને. ડેફિનેટલી.
તો પછી તમારે આગળ વધવા માટે સમાજનું જોવાનું શું કામ? આજના યુવાનોમાં આત્મવિશ્વાસની ભરપૂર કમી જોવા મળે છે. તો આ આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એના કોઈ 2-3 ટિપ્સ હોય તમારી પાસે તો શેર કરો. આત્મવિશ્વાસ એટલે કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ, કે એ સતત પ્રયત્ન કરવાથી જ મળશે. આપણે કામ જ નહીં કર્યું તો આપણને આત્મવિશ્વાસ ક્યાંથી આવવાનો? અને આત્મવિશ્વાસ તમને 3-4 એવી ટ્રીક આપો કે ત્યાંથી તમને મળી શકે. હું એમ નથી કહેતો કે ત્યાંથી તમને મળશે. રોજ નવું નવું વાંચન કરવું. તમે જે રેગ્યુલર રૂટીનમાં કંઈક એવા ગોલ લો કે નાના નાના કે જે પૂરા થઈ શકે એવા હોય, ને તમને ફીલ થાય કે નહીં મેં આજે જે નક્કી કર્યું હતું એ મેં આજે પૂરું કર્યું. નાના નવા એવા તમારા બિઝનેસમાં એવા ગોલ લો કે તમે એની અચીવ કરી શકો છો તમારા બિઝનેસને આગળ વધારવામાં. તોય તમને અંદરથી ફીલ થશે કે નહીં મેં આજે જે નક્કી કર્યું હતું. આત્મવિશ્વાસ હંમેશા પ્રયત્ન કરવાથી જ આવશે. યસ, આત્મવિશ્વાસનો એક સરસ મજાનો ફોર્મ્યુલા છે, હાર્ડવર્ક પ્લસ પ્રેક્ટિસ ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્સ. બરાબર છે. કોઈ પણ ફિલ્ડમાં તમે સતત હાર્ડવર્ક કરો છો અને સતત પ્રેક્ટિસ કરો છો તો તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે આત્મવિશ્વાસ મેળવી શકો છો. એટલે હાર્ડવર્ક પણ જરૂરી છે અને એટલી પ્રેક્ટિસ પણ જરૂરી છે. તો તમે કોઈ પણ ફિલ્ડમાં તમે કોન્ફિડન્સ મેળવી શકો છો. નવું નવું વાંચન કરો, એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. સારા લોકોના સંપર્કમાં રહ્યો, તમારી સંગત કેવી છે આ બી તમારા આત્મવિશ્વાસ ઉપર બહુ જ ઇમ્પેક્ટ કરે છે. તમે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું. બરાબર છે કે કોઈ વ્યક્તિ છે એ આગળ વધે છે, બરાબર છે, તો એની આ બાજુમાં કેવો વ્યક્તિ છે, બરાબર છે, તો કેવો વ્યક્તિ સાથે તમે રહ્યો છો એ તમારો આત્મવિશ્વાસ વધારે છે કે તમને ડાઉન કરે છે? એની ઉપર તમને એક એક્ઝામ્પલ આપું કે 7 કરોડપતિ બેઠા હોય અને 8મો હું બેઠો છું, બરોબર. હવે 7 કરોડપતિ સાથે બેઠો છો ને તો એકાદ વર્ષ પછી 8મો કરોડપતિમાં મારું નામ હશે. અને બીજી બાજુ નેગેટિવ રીતે જોવા જોઈએ તો 7 દારૂડિયા બેઠા છે. અત્યારે હું ફૂલ સંસ્કારી છું, એની સાથે બેસતો નથી, પણ જો બેસવાનું ચાલુ કર્યું ને તો 1 વર્ષ પછી હું 8મો દારૂડિયામાં મારું નામ હશે. ડેફિનેટલી. સંગત કેવી છે, તમારી આજુબાજુમાં કોણ છે એ બી તમારા આત્મવિશ્વાસ ઉપર બહુ જ ઇમ્પેક્ટ કરે છે. સો અવનીકભાઈ, તમને આ સામાજિક ક્ષેત્રે લોકોને ઇન્સ્પિરેશન આપવી છે, પ્રેરણા આપવી છે, આવો વિચાર કેવી રીતે આવ્યો તમને? હવે મારી પણ એક જવાબદારી બને છે કે સમાજે મને નામ આપ્યું છે તો મારી પણ જવાબદારી એવી બને કે આજના સમાજના જે યુવાનો છે જે મોબાઈલની લતમાં અને જે દિશાહીન બન્યા છે તો એની માટે કંઈક કરવું જોઈએ. આપણે કંઈક એવા નવા કાર્યક્રમો કરવા જોઈએ. આજનો જે યુવાન જે ભટકી ગયો છે એને સમજાવીને એને યોગ્ય દિશા આપવી પડે. બધું જ કરવું પડે, કારણ કે સમાજે મને નામ આપ્યું છે એટલે મારે પણ સમાજ માટે કંઈક કાર્ય કરવું પડે. સુરતના જે યુવાનો છે, બરાબર છે, એનું ડેવલપમેન્ટ થાય, એનો વિકાસ થાય, એના માટે તમે કયા કયા કાર્યો કરી રહ્યા છો અત્યારે? સુરતના જે યુવાનો છે એ ઉર્જાવાન છે અને સુરતના તમને મોસ્ટ ઓફ યુવાનોમાં તમને 2 ગુણ તો જોવા મળશે, એક મહેનત અને એક વેપારી ગુણ. કારણ કે સુરતમાં જે પણ વ્યક્તિ આવે એ બહારના લોકો એવું કહે છે સુરતમાં જે વ્યક્તિ છે એ વેપારી જ કહેવાય એમ. એની માટે આપણે નવા કાર્યક્રમો અમે કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં કરશું પણ, કે કારકિર્દી માર્ગદર્શન આપવાનું, જે અવેરનેસ વધારે છે અને આગળ શું કરવું એની માટે. મોબાઈલની લત છે તો મોબાઈલથી તમારે શું નુકસાન થાય છે, શું ફાયદા છે એની ઉપર માર્ગદર્શન આપવાનું. એવા અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો છે જેનાથી આજના યુવાનો જે દિશાહીન છે, જે લોકોને ખબર નથી પડતી કે મારે આગળ શું કરવાનું, હું શું કરી રહ્યો છું, એ બધા માટે નવા કાર્યક્રમો કરવાના. અવનીકભાઈ, આજના જે યુવાનો છે જે 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના છે, એમની સૌથી મોટી ગૂંચવણ શું છે અત્યારે? આ જે ઉંમર છે ને એ દિશા ગોતવાની ઉંમર છે અને પોતાની ઓળખ બનાવવાની ઉંમર છે. આ ઉંમરમાં એને કેરિયરની પસંદગી, આર્થિક સ્વતંત્રતા, સંબંધો, આ બધી વસ્તુ ઉપર એને કામ કરવું પડે. અને આ ઉંમર છે એ કોઈ જવાબ શોધવાની ઉંમર નથી પણ કામ કરવાની ઉંમર છે. આ ઉંમરે તમે કામ કરશો તો તમને આગળ સફળતા અવશ્ય મળશે, કારણ કે આ 5 વર્ષ તમારા આખા જીવનનો દોર નક્કી કરે છે. ઓકે, સમજાઈ ગયું. મતલબમાં કે ફોકસ હોવું જોઈએ, આ ઉંમરમાં સૌથી વધારે હોવું જોઈએ. હવે અત્યાર સુધીના જે ક્વેશ્ચન્સ લીધા હતા એ આપણે યુથ ઉપર લીધા, બરાબર છે, તો સામે માતા પિતાની પણ એટલી જ જવાબદારી છે. તો આજના સમયમાં માતા પિતાની શું રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ એના વિશે તમારું શું કહેવું? અત્યારનું જે રીતે જનરેશન જે ચાલી રહ્યું છે એમાં આપણે કહેવા જઈએ ને તો એક તો મેઇન પોઈન્ટ આપણે મોબાઈલ વાળો ગણીએ.
કે ઘરેથી ખાલી મા બાપ એટલું કહી દે કે મોબાઈલ ઓછો યુઝ કરો, પણ એટલું કહેવાથી કઈ વસ્તુ પોસિબલ નથી. પહેલાં તો એને ઉદાહરણ માતા પિતાને જ બનવું પડશે કે ઘરમાં વાતચીત સ્ટાર્ટ કરવી પડશે, એકબીજા ખુલ્લીને વાત કરવી પડશે. ઘરમાં એવો 30 થી 25 મિનિટનો એવો ટાઈમ નક્કી કરવાનો થાય કે આ ટાઈમમાં કોઈ પણ મોબાઈલ યુઝ નહીં કરે, ને બધા સાથે બેસીને ડિનર કરશે અને એકબીજાની જે ડેઇલી એક્ટિવિટી હોય એની વાત કરશે. કોઈ પણ વ્યક્તિ કઈ જગ્યાએ અટવાયેલો હોય તો એ વાતચીત કરવાથી એનું સોલ્યુશન આવશે. એટલે માતા પિતાની એવી રિસ્પોન્સિબિલિટી બને કે ખાલી કહેવાથી નહીં પણ એનું ઉદાહરણ તો પહેલા પોતે જ બનવું પડશે. મતલબમાં કે ભાઈ માતા પિતા છે બરાબર છે, એને રિયલ લાઈફ એક્ઝામ્પલ બનવું પડશે. મા બાપની વાત કરી તો મા બાપની સાથે સાથે પરિવારની વાત કરીએ બરાબર છે, તો પરિવારની જે અપેક્ષાઓ છે ને એ વ્યક્તિ ઉપર સૌથી વધારે હોય છે આજના યુવાનો પર બરાબર છે. તો આ જે અપેક્ષાઓ છે એનું દબાણ કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ અને એનું શું ખરાબ થઈ શકે છે? જે પરિવારની અપેક્ષાઓ છે ને એ પ્રેમમાંથી આવે છે અને આ ક્યારેક દબાણ પર બની શકે, કારણ કે યુવાનને એવું થઈ જાય કે મારા પરિવાર મને આ રીતે કહે છે તો મારે કરવું જ પડશે. યુવાનની જે કામ કરવાની ક્ષમતા છે, જે અત્યારે હકીકતમાં કરી રહ્યો છે, એ બધા ઉપર બહુ અસર પડે છે. કે અત્યારે આપણે જોવા જઈએ ને કે 12 સાયન્સ પછી કે 12 કોમર્સ પછી, ધોરણ 12 પછી આવી સિચ્યુએશન બહુ બને છે કે છોકરાને કંઈક અલગ કરવું હોય પણ માતા પિતાને પરિવારને કંઈક અલગ કરાવવું હોય, તો એમાં જે આજનો યુવાનને બાળક છે ને ગૂંચવાઈ જાય છે કે હવે મારે શું કરવું. એ છેવટે જે એની ઈચ્છા હોય ને એને કુરબાન કરીને એના પરિવારની જે ઈચ્છા છે એની ઉપર જાય છે. તમે જે વ્યવસાય કરી રહ્યા છો બરાબર છે, અને આજના યુવાનો છે એમને પણ વ્યવસાય કરવો છે, તો વ્યવસાય માટે આત્મવિશ્વાસ અને ધીરજ આ બંને કેટલા અગત્યના છે, એના વિશે તમારું શું કહેવું છે? બિઝનેસ વસ્તુ એવી છે કે એ રાતોરાત કે કોઈ એક દિવસમાં સફળ નથી થઈ જતું. તમારે બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો તો ક્યારેક નુકસાની પણ આવવાની છે, ક્યારેક કસ્ટમરો પણ ઓછા આવવાના છે, પણ આ બધી વસ્તુ જોઈને અમુક લોકો છે ને એ એનો રસ્તો ફેરવી નાખે કે આપણે નહીં સેટ થઈ શકીએ. પણ ધીરજ વસ્તુ એવી છે કે તમે સતત પ્રયત્નો કરશો અને આગળ ધીમે ધીમે વધશો તો તમારો બિઝનેસ અવશ્ય સફળ થશે, પણ ધીરજ રાખવી પડશે. કે બિઝનેસ વસ્તુ એવી છે કે તરત તમને રિવોર્ડ, ફાસ્ટ રિવોર્ડ નહીં આપે, એ લોંગ ટર્મની વસ્તુ છે. એટલે તમારે એમાં સતત ધીમે ધીમે પ્રયત્નો કરવા પડશે, માર્કેટ સાથે ચાલવું પડશે, નવી નવી વસ્તુ અપનાવવી પડશે, બધું જ કરવું પડશે. એટલે એમાં ધીરજ બહુ મહત્વની છે બિઝનેસમાં. ફરીથી પાછા આપણે યુવાનો તરફ જઈએ તો આજના જે યુવાનો છે એની સૌથી મોટી કમજોરી કઈ લાગે છે? આજના જે યુવાનો છે એની સૌથી મોટી કમજોરી છે કે ઉતાવળે જે ડિસિઝન લઈ લે છે તે, કે મારે આ વસ્તુ કરવી છે એટલે કરવાની, પણ એની પાછળનું કારણ અને લોંગ ટર્મે એને ફાયદો છે કે નુકસાન છે કોઈ વિચારતા નથી. ક્યાંક ને ક્યાંક યુવાન ત્યાં પાછો પડી જાય છે કે આજે એને બિઝનેસ ચાલુ કરી દીધો, દેખાદેખીમાં બિઝનેસ ચાલુ કર્યો, પણ એને આગળ ખબર નથી કે માર્કેટમાં શું ચાલે છે, આની હકીકતમાં માંગ છે કે નહીં. રિસર્ચ કર્યા વગર એણે પગલું ભર્યું છે તો પછી એને ભોગવવું તો એને જ પડશે યુવાનને. સો પૌનિકભાઈ, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ, એક્સરસાઇઝ છે બરાબર છે, મેડિટેશન છે, આ મોબાઈલની લત ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? આપણે જ્યારે આપણું બોડી એક્ટિવ હોય ને ત્યારે આપણને ઈચ્છા નથી થતી કે હું મોબાઈલ યુઝ કરું. આપણે ફ્રી બેઠા છીએ તો આપણને તરત વિચાર આવશે હું મોબાઈલમાં ચેક કરી લઉં કોઈનો મેસેજ આવ્યો, કંઈ નવું કંઈ વસ્તુ આવી. પણ જ્યારે આપણું બોડી એક્ટિવ હોય કોઈ પણ કાર્યમાં, આપણે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં, કોઈ પણ તમારે વર્કમાં ઇન્વોલ્વ હો ત્યારે તમને ઈચ્છા નથી થતી. એટલે આ જે શારીરિક રમત ગમત ને એ બધું શરીર માટે તો સારું જ છે પણ મનને પણ મજબૂત બનાવે છે. સૌનિકભાઈ, આજની જે યુવા પેઢી છે બરાબર છે, એને તમારે કોઈ અંતિમ મેસેજ આપવું હોય તો કયો આપી શકો છો કે જેનાથી એમના લાઈફમાં ઇન્સ્પિરેશન મળે, પ્રેરણા મળે? પહેલા તો આજના યુવાનોને સફળ થવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલા એને ગોલ નક્કી કરવો પડશે અને ગોલ ઉપર એને સતત પ્રયત્ન કરવો પડશે, તો જ એ વ્યક્તિ સફળ બનશે. અને સમાજનું વિચારવાનું એને સાઈડ રાખવું પડશે, લોકોની પ્રતિક્રિયા શું આવશે તે પણ સાઈડ રાખવું પડશે, તો જ આગળ વધી શકશે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમારા જીવનમાં એક લક્ષ્ય હોવો જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે મારે આ લેવલ સુધી પહોંચવું છે,
તો જ તમે રસ્તામાં આવતા જે કંઈ બી ડિસ્ટ્રેક્શન છે એને તમે રિમૂવ કરી શકશો. યસ, લોકો શું કહે છે, સમાજ શું કહે છે, પરિવારના લોકો શું કહે છે, એને તમારે સાઈડ કરવું Side પડશે. કરવું પડશે. બરાબર છે. બાકી ઘણા બધા બીજા ડિસ્ટ્રેક્શન છે, મોબાઈલ છે, લવ લાઈફ છે, બરાબર છે, સેક્સ છે, આ બધાથી તમારે દૂર રહેવું પડશે તો જ તમે તમારા જીવનના ગોલ સુધી પહોંચી શકશો. અધરવાઇઝ તમે નહીં પહોંચી શકશો. યસ, અને બહુ સરસ મજાના સફળ વ્યક્તિએ કીધું હતું કે જો તમારે સફળ થવું છે તો પહેલું કામ એ કરવાનું છે કે તમારા કાનને તમારે બંધ કરી બંધ દેવાના. કરવો પડશે. જ્યાં સુધી તમે તમારા કાનને બંધ નહીં કરો ત્યાં સુધી તમે સફળ નહીં થઈ શકો. તો તમે આ ડેફિનેટલી કરશો તો જીવનમાં ચોક્કસ સફળ થશો. યસ, સૌનિકભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તમે ઘણા બધા યુવાનોને લગતા વિડીયોઝ મૂકી રહ્યા છો. આવા ને આવા વિડીયો મૂકી અને આજના જે યુવાનો છે કે જે જીવનમાં ભટકી રહ્યા છે, ધ્યેયથી ભટકી રહ્યા છે, ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે, એના જીવનમાં તમારા વિડીયોના માધ્યમથી ઘણી બધી ઇન્સ્પિરેશન મળે અને ઘણો બધો એમની લાઈફમાં બદલાવ મળે. તો એ માટે તમે આવા કાર્યો કરી રહ્યા છો તો સતત આવા ને આવા કાર્યો કરતા રહેજો.